નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરહદી વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધે તે માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સતત પ્રયાસો કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ થરાદ ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે આજે યુજીવીસીએલના CSR ફંડમાંથી થરાદ સરકારી હોસ્પિટલને 60 લાખના ખર્ચે તૈયાર થયેલ NICU ઓન વ્હીલ્સની નવી ભેટ મળી છે, જેના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બાળ મૃત્યુ દર ઘટાડી શકાય તે માટે ખાસ કરીને તાજા જન્મેલા બાળકને ICUની જરૂર પડતી હોય છે. બીજી હોસ્પિટલમાં બાળકોને જ્યારે રિફર કરવાના હોય ત્યારે નાના બાળકો માટે ICU ઓન વ્હીલ્સ એ બનાસકાંઠા જિલ્લામાં થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે. યુજીવીસીએલના CSR ફંડમાંથી 60 લાખના ખર્ચે બનાસકાંઠા આરોગ્ય વિભાગને આ સુવિધા આપવામાં આવી છે, જે બદલ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી, યુજીવીસીએલ અને આરોગ્ય વિભાગનો હું આભાર વ્યક્ત કરું છું. આ સુવિધા સરહદી વિસ્તારના નવજાત અને નાના બાળકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. બાળ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના બાળક, તાજા જન્મેલા બાળક, તેને ઘણી વખત ICUની જરૂર પડતી હોય છે અને બીજી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય તો નાના બાળકો માટેનું ICU ઓન વ્હીલ એ બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે. કોઈ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો ICU ઓન વ્હીલ જે રીતે મોટા માણસો માટે હોય છે તે જ પ્રમાણેનું નાના બાળકો માટેનું એની કેર સહિતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. હું UGVCL ઉત્તર ગુજરાત વીજ કંપનીનો હૃદયથી આભાર માનું છું કે તેમણે CSRની અંદરથી આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને લગભગ 60 લાખ કરતાં વધારે ખર્ચ કરીને તેમણે આ એમ્બ્યુલન્સ આપી છે. બનાસકાંઠા જિલ્લા માટે આ એક આશીર્વાદરૂપ સાબિત થશે. અનેક નાના બાળકોના જીવ બચાવવા માટે એ મદદરૂપ થશે. પુનઃ જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને ખાસ કરીને ઉર્જા વિભાગનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું કામ ICU ઓન વ્હીલ ન્યૂ બોર્ન બેબી માટે અહીંયા એમણે આપ્યું છે.